આપણામાંથી ઘણા બધા લોકોમાં આયરનનું પ્રમાણ ઓછું હોય છે, ખાસ કરીને મહિલાઓમાં, અને આને આપણે આપણા ખોરાકથી બેલેન્સ પણ કરી શકીએ છીએ. તો ચાલો આજે જાણીએ આયરન રીચ ખોરાક વિશે. ખજૂર આયરનથી ભરપૂર હોય છે. 100 ગ્રામ ખજૂરમાં આશરે 0.3 મિલીગ્રામથી માંડીને 10.4 મિલીગ્રામ જેટલું આયરન હોય છે. ઉપરાંત તેમાં વિટામિન સી અને ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આયરનના શોષણમાં મદદ કરે છે. આ સિવાય લીલા શાકભાજીમાં પણ 100 ગ્રામ દીઠ 15 થી 25 મિલીગ્રામ જેટલું આયરન હોય છે. સાથે જ તે વિટામિન સી અને ફોલેટથી ભરપૂર હોય છે, જે પણ આયરનના સારા શોષણમાં મદદ કરે છે. ટમેટાની 100 ગ્રામ પેસ્ટમાં 3 ગ્રામ જેટલું આયરન હોય છે, જે આપણી દૈનિક આયરનની જરૂરિયાતનું 11% જેટલું છે. આ ઉપરાંત ટમેટામાં વિટામિન એ, બી, સી અને કે અને સાથે જ ફોલેટ પણ હોય છે. અળસી એટલે કે ફ્લેક્સ સીડ્સમાં પણ આયરન અને ફોલિક એસિડ હોય છે, જે શરીરમાં આયરનનું શોષણ વધારે છે. આ ઉપરાંત 100 ગ્રામ લીલા વટાણામાં આશરે 1.47 ગ્રામ જેટલું આયરન હોય છે. તે વિટામિન સી, સોડિયમ, પોટેશિયમ, ફાઇબર, વિટામિન એ અને કે સહિતના પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. અને છેલ્લે વાત કરીશું રાંધેલી દાળ વિશે. 100 ગ્રામ દાળમાં આશરે 6.5 મિલીગ્રામ સુધી આયરન હોય છે. શરીરમાં આયરનનું શોષણ સારી રીતે થાય તે માટે દાળને અન્ય શાકભાજી સાથે પણ ખાવી જોઈએ. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી સ્ટાઇલ ગુજરાતી સાથે જોડાયેલા રહો.